એટલે હવે તો 5 દિવસમાં સીઆઈડીએ કંઈક કીધેલું 5 દિવસમાં અમે આપી દઈશું. તો એ બધું શું છે એ કહો પહેલા તો. જો એ કોણે કીધું હતું એ તો મને ખ્યાલ નથી પ્રતિકભાઈ, પણ 5 દિવસમાં પૈસા ચૂકવવા 172 કરોડ રૂપિયા એ કેટલું ઈઝી છે તમે હું સમજી શકીએ છીએ. જે મિલકત એમણે સીઝ કરી છે એની વેલ્યુએશન 100 કરોડથી ઉપરની છે, પરંતુ મિલકત વેચવી, એના ટ્રાન્ઝેક્શન્સના પૈસા આપવા, એ પછી વેચણી કરવી, આ ઘણી ટફ વસ્તુ છે. એની સામે અમે પોતે એવું કહીએ છીએ, અમારા અરજદાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે એવું કહે છે કે અમને રિલીઝ કરો, અમે બધાના પૈસા સમયગાળો જે આપીએ 3 મહિના એ અંદર ચૂકવી દેવા તૈયાર છીએ. જે વ્યક્તિ ઓલરેડી પૈસા આપતા આવેલા છે, તમે એક કોઈ પણ સડન ડેટ પર એફઆઈઆર ફાઇલ કરો છો, એકાઉન્ટ ફ્રીઝ કરો છો, પછી લોકોને પૈસા નથી મળી રહ્યા અને પછી તમે બૂમ પાડી રહ્યા છો લોકોને કેમ પૈસા નથી મળી રહ્યા. મતલબ પૈસા મળતા હતા એને તમે અટકાવ્યા, એ અટકાયેલા પૈસાને તમે એમ કહો છો કે હવે અમે આપીશું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? એ જાણે છે 5 દિવસનું કઈને પછી ચુમંતા થઈ ગયા એ લોકો જાણે. હવે તો ખોટું તો આમાં દેખાય છે. પેલાને હવે તમે 90 દિવસનું કંઈક તમે કરેલી હતી જામીનજીમાં, તમે સોગંદનામું રજૂ કરેલું કે કેટલા દિવસ કંઈક 70 કે 90 દિવસમાં આપવાનું કીધેલું ને? 90 દિવસમાં જ તમે કીધેલું, બરાબર. પેલા લોકો તો ખોટા પડ્યા 5 દિવસ. મેં નતું કીધું પ્રતિકભાઈ, ભૂપેન્દ્રભાઈએ મને કીધું હતું અને તમે સોગંદનામું રજૂ કરેલું હતું, બરાબર છે. એ બીઝેડ થ્રુ એમણે કીધું કે હું આપી દઉં, એ બીઝેડે કીધું, એ તમે રજૂઆત તમારા થ્રુ થઈ શકે હાઈકોર્ટમાં કે જ્યાં હોય ત્યાં, બરાબર. તો એ તો કરી રજૂઆત, બરાબર. તમે તો પણ પેલા તો સીઆઈડી આખું પ્રેસ કોન્ફરન્સ 5 દિવસમાં પૈસા આપી દઈશું, અને પછી હવે બધા પૂછે છે કે અત્યાર સુધી ક્યારે બીઝેડે છે ને 5 તારીખની કે 6 તારીખ નથી થવા દીધી અત્યાર સુધી. મને આ તો મેં ઘણી જગ્યાએ આઈ મીન અદાલતમાં જયારે આર્ગ્યુમેન્ટ થઈ ત્યારે પણ ન્યાયતંત્રની સામે પણ મેં કીધેલું છે કે ભાઈ વ્યાજ સરકારી પગાર કદાચ એકવાર લેટ થઈ ગયો હશે, વ્યાજની રકમ 5 તારીખની કે 6 તારીખ નથી થઈ, તો આઈ મીન એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્રોપર દિશામાં ચાલી રહ્યું છે અને તમે ડિસ્ટર્બ કરો છો. એ ડિસ્ટર્બ કરીને તમે એવો ફરિયાદ કરો છો, પૈસા અટકાવો છો અને પછી એમ કહો છો કે ભાઈ તમે પૈસા કેમ નથી આપતા, અને ફ્રોડ છે, મહાઠગ છે, મહાકૌભાંડી છે, મોટી ગાડીઓ વસાવે છે. સાહેબ એક વસ્તુ સમજો કે દરેક વ્યક્તિ પોતાના ધંધાના વિકાસ માટે ગાડી લઈ શકે, બંગલો લઈ શકે, સારા કપડાં પહેરી શકે, એ પોતાના ધંધાના વિકાસ માટે પણ. બિલકુલ સમજો, સારી ગાડી લઈને જે વ્યક્તિ ધંધો કરતો હશે, બરાબર, એ વ્યક્તિ કૌભાંડી હોય એવું જરૂરી છે? એ વ્યક્તિ પોતાના ધંધાના વિકાસ માટે સારી ગાડી વાપરી શકે છે, એ વ્યક્તિ પોતાના ધંધાના વિકાસ માટે સારા કપડાં પહેરી શકે છે. બિલકુલ. અને કૌભાંડ છે કે નહીં એ તો હવે કોર્ટ ને બધું છે એ નક્કી કરશે ને. પણ આ તો મીડિયાના રૂમમાં બેસીને આટલું કૌભાંડ છે ને, આ તો મહાઠગ છે ને, આને કેમ પોલીસ કઈ કરતી નથી ને, એ તો નેપાળ થઈને ભાગી જવાનો છે ને, કેવી આમ હવા બનાવી નાખી. તો પછી જબરજસ્તીથી આખી સિસ્ટમ છે ને એક્ટિવ થઈ ગઈ. મને તો એવું લાગે છે. આમાં તો મારો એવો વ્યૂ છે કે એ લોકો આ શબ્દ વાપર્યો છે ને કે નેપાળ થઈને ભાગી જશે, એમને કદાચ આપણા ન્યાયતંત્ર પર કે આપણી પોલીસની કામગીરી પર ભરોસો નહીં હોય, પરંતુ હું એવું માનું છું બિંગ અ લો પર્સન કે મને આપણી ન્યાયતંત્ર પર અને મીડિયા આઈ મીન આપણા જે પોલીસ કર્મચારીઓ છે, આપણી પોલીસની ટીમ, એના પર એટલો ભરોસો તો છે કે કોઈ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા નહીં, કોઈ પણ વ્યક્તિ જો ખોટું કરી રહ્યો છે તો એને ભાગવા દેવો કે ના દેવો ને, એ એમના હાથમાં છે. એ ના જ ભાગવા દઈ શકે. જો એ લોકો ધારે કે આમને પકડી જ લેવો છે તો કોઈની હિંમત નથી કે રોકી શકે. બિલકુલ. અને આને એવું કઈ ખોટું કર્યું જ નતું. હવે એને કઈક એવું પુરાવા તો મળવા જોઈએ ને. આટલી મોટી સિસ્ટમ લઈને બેઠા છે તો એવા કઈ પુરાવા, એવા કોઈ માણસો આખી પ્રતિકભાઈ ભાગવાની તો વાત જ નથી આવતી. જે દિવસે એફઆઈઆર થઈ છે એ પછી અમારી સપોઝ કોઈ પણ વ્યક્તિ પર ફરિયાદ થાય છે, ખોટી ફરિયાદ, મને એવું લાગી રહ્યું મારા પર કોઈ ખોટી ફરિયાદ થઈ છે, તો ઇન ધેટ કન્ડિશન મારી પાસે એક રાઇટ છે કે હું આગોતરા જામીન મેળવી અને મને જે ભારતના બંધારણે સમાન કાયદાનો અથવા તો સમાન ન્યાયનો અધિકાર આપ્યો છે એનો ઉપયોગ કરી અને હું આગોતરા જામીન મેળવી શકું છું. તો એની પ્રોસિજર 21 તારીખે જેવી ડિસેમ્બરે પતી છે એવી 27 તારીખે હું અહીંયા હતો, ઇન્ડિયામાં જ. ભૂપેન્દ્રસિંહ ઝાલા અહીંયા જ હતા અને અહીંયાથી જ એમની ધરપકડ 27-28 તારીખે થઈ છે. મહેસાણામાંથી જ જી બતાવ્યું હતું. જવું જ હોત, જો એ વ્યક્તિ ફ્રોડ જ હોત તો હી કેન ફ્લાય, કે ફ્લાય કરી શકતા હતા.
બરાબર. બટ હી ડીડન્ટ, કેમ કે એમણે ફ્રોડ કર્યું. જે વ્યક્તિએ ફોટો એને તો બધાનું એને છે ને, મને તો કેટલા એક માણસ કે મારે હું તો આ બધું થયું ને, જે CID બંધ કર્યું ને બધું, એના આગળના દિવસે એક હું કે લઈને આવ્યો છું પૈસા, કારણ કે આવું બાજારું મીડિયા એવી હવા બનાવતી હતી ને, તો એને એમ લાગ્યું કે ચાલો આપણે ઉપાડ લઈએ. તો પેલાએ તો ખુલ્લું રાખેલું હતું બધું, જેને ઉપાડવા આવી જાઓ. એને તો છેલ્લા 6 મહિના, પાછું 6 મહિના પહેલા પણ આવી કંઈક હવા બનાવેલી હતી મીડિયાએ કે આ આમ કરે છે ને તેમ કરે છે. તો ત્યારે પણ જેને લેવા હોય ને તો ભૂપેન્દ્રસિંહ ઝાલા બેઠો જ તો કે જેને જોઈએ આપી જાઓ, જેની ઉપર મીડિયા ઉપર વિશ્વાસ હોય તો કે તમે લઈ જાઓ પૈસા, અને મારી પર વિશ્વાસ હોય તો રાખો. પ્રતીકભાઈ, જો વિશ્વાસની વાત કરીએ તો બહુ સામાન્ય સમજ આપતી એક વાત તમને સમજાવું કે 11,200 રોકાણકારો છે ઓન પેપર, જે સરકારનું અથવા તો CID મતલબ ઇન્ચાર્જ ઓફ જે તપાસની અધિકારી છે એમનું કહેવું છે, એમાંથી 7,000 રોકાણકારોના પૈસા પેન્ડિંગ પડ્યા છે, જે હજુ રોકાણ ચાલુ છે. અમુક લોકોના પૈસા અપાઈ ગયા છે અને એ લોકોના હજુ પાકતી મુદત આવી નથી, એટલે એ લોકોના પૈસા પડ્યા છે આપણી પાસે, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે. એક સામાન્ય વાત છે સાહેબ કે SBI બેંક જેવી પ્રતિષ્ઠિત બેંકના બી સમાચાર જો વોટ્સઅપમાં આવી જાય કે SBI ઉઠી જવાની છે, તો સવારે ટોળા ઉમટી જશે. ઉમટી જાય. કદાચ 2-4 બેંકો તોડી નાખશે, 2-4 ATM તોડી નાખશે. આવું આપણી સામાન્ય જનતા કરતી હોય છે, થાય છે. તો ભૂપેન્દ્રસિંહ ઝાલા, એમના સમાચાર આટલા આયા, એમની ધરપકડ થઈ, એમના ઓફિસના લોકોની ધરપકડ થઈ, એક પણ ઓફિસ અથવા એમના નિવાસ સ્થાને અથવા એમના કોઈ પણ સગાના ત્યાં એક જગ્યા એવી બતાવો કે જ્યાં પબ્લિકે જઈને પૈસાની ડિમાન્ડ કરી. આ વસ્તુ પ્રૂફ કરે છે કે એ વ્યક્તિ સાચા છે કે ખોટા. હું કે તમે એ પ્રૂફ કરવાના નથી. ફરિયાદ સાચી હતી કે ખોટી ન્યાયતંત્ર જ નક્કી કરશે. એની પર હું ઓવરરૂલ થઈને હું કશું જ ના કહી શકું. મારી જવાબદારી જે છે, મારી જે નિષ્ઠાથી લડવાનું, એ હું કરી રહ્યો છું. પણ આ એક સામાન્ય સમજની વાત છે કે જો માણસ ફ્રોડ હોય, લોકોમાં વિશ્વાસ જગાવો સાહેબ, એ જ સૌથી મોટી વાત છે. અરે એને કોઈ દિવસ વિશ્વાસ નથી તોડ્યો. આમ કે 5 તારીખ થાય ને એટલે આમ સવારથી પડવા માંડતા હતા મેસેજો. કોઈ એવું કહેવા નથી આવ્યો. આટલા દિવસથી હું તો લાઈવ કરતો હતો, જેના કે મેં કીધું તમે મારો સંપર્ક કરો, તો મેં બધા સંપર્ક સૂત્રો આપેલા હતા. કોઈને પણ કોઈ હજુ સુધી મને એવો નથી મળ્યો કે મારા રૂપિયા પચાવ્યા છે. બોલો, કોઈ એક. એ સિવાય પણ પ્રતીકભાઈ એક સામાન્ય વાત કરું કે ઘણા લોકોએ મેં જોયું, હું કેસ લડતો થયો પછી મેં આ વિશે થોડી ઘણી માહિતી મેળવવા માટે જોયું, તો મીડિયાની અંદર અમુક મીડિયા ચેનલો અથવા તો અમુક જે YouTube ચેનલો છે, જેમણે બતાવ્યું હતું ભાઈ એમણે લોકોના બાલી મોકલ્યા કે માલદીવ્સ મોકલ્યા ફરવા એજન્ટોને. એ પોતે ક્યાંય ગયા નથી એવું નથી બતાવ્યું. એમના સારા કાર્યો કે મંદિર માટે આટલું દાન આપ્યું, કે પછી કોઈ દીકરીઓના લગ્ન કરાવ્યા, સમૂહ લગ્ન કરાવ્યા, કે પછી કોઈ ગરીબોના મકાન બનાવ્યા, અને બધી જગ્યાએ એમાંથી અડધી જગ્યાએ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે પણ નથી ગયેલા. સમજો કે પોતાના નામની એટલી પ્રતિષ્ઠા નથી કરતી. અચ્છા, અમુક લોકો એ વસ્તુ એ રીતે બતાવી રહ્યા છે કે લોકોના પૈસે કરીએ છે. સાહેબ, ધંધો હંમેશા લોકોના પૈસે જ હોય. બિલકુલ. તમે 100 રૂપિયા લઈ રહ્યા છો, 100 રૂપિયા તમે લઈ રહ્યા છો, એમાંથી કોઈને 3 રૂપિયા 4 રૂપિયા પાછા આપી રહ્યા વ્યાજ પેટે, અને છતાં બી અમારી તમે 500 રૂપિયા મેળવી રહ્યા છો, તો ધેટ ઇઝ યોર ટેલેન્ટ. એ તમારું ટેલેન્ટ છે સાહેબ. લોકોને એમના સમયસર પૈસા મળી જવા જોઈએ, બસ એટલું જ છે. અને 1-2 વર્ષથી થોડું 7 વર્ષથી છે. દિવ્ય ભાસ્કરે ફ્રન્ટ પેજ પર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઉદ્યોગ સાહસિક તરીકે બતાવ્યા હતા. હા, વાંચેલું છે. બરાબર. તો દિવ્ય ભાસ્કર જેવું પ્રતિષ્ઠિત અખબાર મને નથી લાગતું ખોટા સમાચાર છાપતું હશે. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જે આપણા મુખ્યમંત્રી છે, બરાબર, એમણે સ્ટેટ શેર કરી અને કોઈ એવોર્ડ આપ્યો હતો, જે મેં મારા ધ્યાનમાં હમણાં આવ્યું છે. તો મને નથી લાગતું કે માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ ખોટા વ્યક્તિને એવોર્ડ આપે. હવે આ બધાથી ઉપર પણ કોઈ મીડિયા કે કોઈ નેતા કે કોઈ કશું છે તો મારા ધ્યાનમાં નથી. પણ હું એવું માનું છું કે આ લોકો પ્રતિષ્ઠિત અખબાર છે, પ્રતિષ્ઠિત નેતાઓ છે, અને એ લોકો જો આ બધું કરી રહ્યા છે એમની સાથે, તો એ સાચા વ્યક્તિ સાથે જ કરતા હોય. તો આની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા ખોટા હોય એવું જ ખબર હોય તો મુખ્યમંત્રી એમની સાથે ફોટો સ્ટેજ શેર ના કરે. દિવ્ય ભાસ્કર જેવું અખબાર એમના પેલા એમાં ના બતાવે કે ભાઈ આ વસ્તુ થઈ રહી છે.
પણ અમુક લોકો હોય ને, બધા ધંધામાં ખોટા હોય માણસો. આ એવું છે, આમાં પણ દિવ્ય ભાસ્કર જેવા આચાઓ બી હોય, પણ અમુક ખોટા બી હોય ને, એ લોકોએ જ ચગાવ્યું ખાલી. અને એ લોકો તો આમ કેવી રીતે પાછળ પડી ગયા, ભયંકર. તો બી કોઈ ઇન્વેસ્ટરો એની પાસે ગયા નથી. નનામો ખાલી લેટર એ હવે જાતે લખ્યો હોય કે કોણે લખ્યો, એની કોઈ CID જાંચ થઈ છે આની નનામા લેટર? એનો ટ્રાયલ નો વિષય છે. જે તે સમયે ટ્રાયલ ચાલશે ત્યારે એ બધું મતલબ જે બહાર ક્યારે આવશે, ક્યાં સુધી આવશે, તમને શું લાગે છે? જો હું જજમેન્ટ ના આપી શકું ક્યારે, પ્રયત્ન ચાલુ છે. જે બી જામીન અરજીઓ છે ચાલી રહી છે, બિલ એપ્લિકેશન ની અંદર આર્ગ્યુમેન્ટ ચાલી રહી છે, બિલ માટેના પ્રક્રિયા ચાલુ જ છે. ક્યારે બહાર આવશે એનો જવાબ મારી પાસે નથી, પણ એવો જવાબ ચોક્કસ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા બહાર આવશે એવા તમામના નાણાં તરત જ ચૂકવાઈ જશે, એ મારી ખાતરી છે. હું ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી ફરી વાર અગેન એન્ડ અગેન બીજી વાર એવી ખાતરી આપી રહ્યો છું કે મારા અસીલના કહેવા મુજબ એ જેવા બહાર આવશે તમામના નાણાં સમયસર સારી રીતે ચૂકવાઈ જશે. કોઈ પણ પેનિક થવાની જરૂર નથી અને કોઈ ચિંતાનો વિષય નથી. સાહેબ, ઘણા લોકોની તમે શું કહો? ઘણી વાર પથિકભાઈ, પણ ઘણા લોકોની મરણ મૂડી અથવા તો જે કહેવાય ને કે જીવન મૂડી હોય છે બચત, એટલે એ બચત માટે કોઈ ખોટા સમાચાર ઉભા થાય ત્યારે ઘણા લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. બરાબર? એટલે આ જે સમાચાર છે કે એમના નાણાં નથી આવવાના, એ ખોટા છે. ફરિયાદ સાચી છે, ખોટી એ ન્યાયતંત્ર નક્કી કરશે. હું ન્યાયતંત્રથી ઉપર નથી કે એ વિશે હું દલીલ કરી શકું, પણ એવું ચોક્કસ કહું છું કે વહેલામાં વહેલી તકે ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર આવી જશે, અને જેવા એ બહાર આવશે એવું તરત જ લોકોના નાણાં ચૂકવાઈ જશે. એમાં કોઈ બીજી વાત નથી. બરાબર? એટલે તમામ રોકાણકારોના નાણાં સુરક્ષિત હતા, છે અને સુરક્ષિત જ રહેશે. એટલે એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. અને પછી છે ને એક આ મીડિયામાં છે ને પ્રેમ પ્રકરણ ને આવું બધું બહાર આવ્યું હતું, કંઈક કે 4 સાથે 4 ને ધોકો આવ્યો. તો આવા પ્રેમ પ્રકરણ ને એવું બધું બી તમારે આ કેસમાં કોઈએ કર્યું છે, કોઈએ કે મારી સાથે પ્રતિકભાઈ, એક બહુ સારી શાયરી મને આ બાબતે યાદ આવે છે કે अपने किरदार पर डालकर पर्दा, अपने किरदार पर डालकर पर्दा, हर शख्स यहाँ कहता है दुनिया खराब है. લોકોને એવું લાગે સાહેબ કે હું સારો છું. પ્રેમ પ્રકરણ છે નથી, આ બધી બાબતો કેવી છે સાહેબ કે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એકવાર બહાર આવી જાય પછી જે લોકોએ ખોટી એમની બદનામી કરી છે, માનહાની, એ બાબતે કાયદાકીય પગલાં લેવા. મારે ખાલી એટલું જાણવું છે કે આમાં કોઈ જજને એમ લાગે કે આમાં પ્રેમ પ્રકરણ પણ છે, ફ્રોડનું પ્રકરણ ચાલતું હતું, પણ એ લોકો હવે પ્રેમ પ્રકરણ બાજુ પણ વાળવાની કોશિશ કરેલી. હા, તો ચોક્કસ જો એવું કઈ હોય તો જે લોકોને એ બાબતે ફરિયાદ કરવી હોય, એ લોકો ન્યાયતંત્ર બધા માટે છે, તો એ બાબતે એમની વિરુદ્ધમાં ફરિયાદ કરવી જોઈએ કે 4 પણ આવું CID દ્વારા પણ જાણવા મળ્યું છે કે ખાલી આ લોકો વાર્તાઓ, મને તો એવું લાગે કે અમુક તો ભયંકર વાર્તાઓ બનાવી નાખી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિશે. જો ફરિયાદની અંદર કે ચાર્જશીટની અંદર કે કોઈ પણ પેપરમાં આજ સુધી મેં તો આવા પ્રેમ પ્રકરણની વાત સાંભળી નથી, કારણ કે કેસ ફ્રોડનો છે એટલે ફ્રોડનો લડી રહ્યા છે, અને દરેકના પર્સનલ અંગત જીવન હોય જેની બાબતમાં કોઈ કોમેન્ટ કરવી એ વ્યક્તિગત વાત નથી લાગતી. પણ મીડિયા બધું વાર્તાઓ બનાવે છે. ના, જે પ્રમાણે જો મારો ઓપિનિયન માંગો તમે, તો હું એવું કહું છું કે ઓપિનિયનમાં મારું એવું ચોક્કસ કહેવું છે કે જે રીતે હું ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઓળખું છું છેલ્લા સમયથી, અને જે પ્રમાણે મારી એમની મુલાકાતો થઈ જેલમાં કે રૂબરૂ, મતલબ જે બી રીતે, એ રીતે આવું કશું જ હોય એવું મારા ધ્યાનમાં નથી. પછી કેવું છે, જેને જે લખવું એ લખવા માટે એ છૂટ છે એમને, પણ આઝાદ છે. વી આર ઇન ધ કન્ટ્રી વેર વી કેન સ્પીક એનીથિંગ. પણ એ બોલેલું કોઈની માનહાનિ થતી હોય તો એની અંદર કાયદાકીય પગલાં લેવાશે, ચોક્કસ લેવાશે, અને એ બાબતે દરેક વ્યક્તિએ તૈયાર રહેવાની જરૂર છે. આમાં તો કારણ કે આ તો એવો એક તમે લોકો કંઈક એવું સ્ટાન્ડર્ડ બનાવો કે જેથી કરીને કોઈ મીડિયા ખોટી રીતે, આમાં તો મેં સાંભળ્યું ત્યાં સુધી કથિત કૌભાંડ એવું કહેવું પડે કે કૌભાંડ હોય, આ તો કૌભાંડ છે એવી આમ ગેરંટી આપે ને, એ રીતે આ લોકો તો જજ બનીને અને કે ડાયરેક્ટ આદેશ આપી દે કે આને કેમ પકડતા નથી, આને તો જેલ ભેગો કરો ને આમ ને તેમ ને, આવી રીતે ટ્રાયલ, આખી ભયંકર ટ્રાયલ આમાં મીડિયામાં ચાલી જાય છે. પછી કઈ આપણને એમ થાય કે હવે જજ સાહેબ માટે કઈ રહ્યું જ નથી, હવે બધું આ લોકોએ તો બધું કરી નાખ્યું છે. તો આ કેટલું યોગ્ય છે પાછું એ પણ. ના પથિકભાઈ, એક વાત ચોક્કસ છે કે જે લોકો જજ બનીને મીડિયા, જો મીડિયા હોય કે હું હોઉં કે આપ હો, જે લોકોએ જજ બનીને જે બી કીધું હશે એ તદ્દન ખોટી વાત છે. એ કરવાનો એમનો અધિકાર પણ નથી અને કરવું બી ના જોઈએ. અને જે કર્યું હોય એમણે એવું,
તો એ લોકોએ ચોક્કસ રીતે ડરવાની જરૂર છે કે એ બાબતે કાયદાકીય પગલા ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા લેવામાં આવશે. એની પણ હું ખાતરી આપું છું. કારણ કે આટલું વેઠ્યું છે એટલે લેવા પડે આટલું બધું. ના, વેઠ્યું એટલે જો સપોઝ ફરિયાદ ખોટી છે સાચી છે તો સમય નક્કી કરશે અને ન્યાયતંત્ર નક્કી કરશે. ન્યાયતંત્રથી ઉપર હું તમે કે બીજું કોઈ પણ નથી, કોઈ જ નથી. સમજો, ના મીડિયા, ના વકીલ, ના પોલીસ, ન્યાયતંત્રથી ઉપર કોઈ નથી. બરાબર? એટલે ન્યાયતંત્ર જ છે નક્કી કરશે કે નિર્દોષ છે કે ગુનેગાર છે. પણ એ બધાની અંદર કોઈને કોઈ રીતે બદનામ કરવાને, કોઈના માનહાનિ કરવી કે કોઈની પ્રતિષ્ઠાને ખાલી નુકસાન પહોંચાડવું એ કાયદાકીય રીતે જોઈએ તો ગંભીર ગુનો છે. એટલે એ ગુનો કોઈએ કર્યો હશે ભૂપેન્દ્ર ઝાલાની વિરુદ્ધમાં તો એની વિરુદ્ધમાં ચોક્કસ કડકમાં કડક પગલા લેવાના છીએ. જેમાં કોઈએ કંઈ કર્યું હોય તો એને તૈયાર રહેવાની જરૂર છે જ. બિલકુલ. અને એક મારે છે ને થોડુંક આમાં લાઈવ લેટ થઈ ગયું ને તો આગળ તમે પેલું પોન્જી સ્કીમ વાળું સમજાયું ને એ થોડુંક કપાઈ ગયું છે તો ફરીથી એકવાર એનું 1920 ની અંદર એક પોન્જી સ્કીમ થઈ હતી. ત્યારથી લઈને દરેક લોકો પોન્જી સ્કીમ શું હોય એ બાબતે જાણવા માટે પેલા એ હોય છે કે પોન્જી સ્કીમ શું છે, પોન્જી સ્કીમ ફ્રોડ થયું હોય તો પોન્જી સ્કીમ કહેવાય, એકાતીન હોય તો પોન્જી સ્કીમ કહેવાય. બરાબર? પણ ધીસ ઇઝ નોટ અ પોન્જી સ્કીમ. આ પોન્જી સ્કીમ નથી. બરાબર. કારણ કે આપણી પાસે ગૂગલ છે, બધા પોન્જી સ્કીમ શું કહેવાય સર્ચ કરી શકીએ છીએ અને પછી એના ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસ સાથે સરખાવવું જોઈએ. તો ધીસ ઇઝ નોટ અ પોન્જી સ્કીમ કેસ. This is a case where a businessman is having a money on interest and he's pay કરી રહ્યા છે. He is paying on the proper interval, on the proper yes. એ સમયસર એ પૈસા ચૂકવી રહ્યા છે. બરાબર? તો પછી આને તો હવે પોન્જી સ્કીમ બીઝેડે પોન્જી સ્કીમ કરી એમ પહેલા તો આવ્યું હવા બનાવી નાખી આખા ગુજરાતમાં અને હવે તો પછી કોઈનું કઈ આવે ને તો આને બીઝેડ જેવું કૌભાંડ કર્યું. આવું હવે તો ચલાવવા માંડ્યા. હવે ના, પણ તો ચોક્કસ નિર્દોષ છૂટી ગયા પછી બીઝેડના અથવા તો સમયસર લોકોના નાણાં જે આપી રહ્યા છીએ એ બાબતે બી કોઈ સમયસર નાણાં ચૂકવશે ભવિષ્યમાં તો ચોક્કસ એ લોકોને કહેજો કે એવું કે બીઝેડની જેમ સમયસર નાણાં ચૂકવ્યા. આમાં તો કમ્પ્લીટ. અને પેલામાં તો કોઈ બી હોય તો આમ ઓફિસની બહાર લોકો દેખાય, આમ રિયલી આમ દેખાય કે હા આમાં કંઈક કર્યું છે. આમાં તો કોઈ જ સામે નહીં, કોઈને કાંઈ તકલીફ નથી, કાંઈ જ નથી. આટલું બંધ કર્યું ને છતાં પણ એ લોકોએ કીધું કે અમારા માટે તો બીઝેડ છે, જ્યારે આવશે ત્યારે અમને વિશ્વાસ છે કે આપી દેશે. આટલે સુધી બધાને વિશ્વાસ. કૌભાંડ લોકો કરી રહ્યા છે ને, પણ મારું એવું માનવું છે કે કદાચ આ ગુજરાતનું પહેલું એવું કૌભાંડ હશે કે જ્યાં રોકાણકાર ફરિયાદી બનવા તૈયાર નથી. સામેથી કહેવામાં આવી રહ્યું છે કે તમે રોકાણકારો છો, તમે ફરિયાદી બનો. રોકાણકારો એમ કે છે કે અમને અમારા નાણાં મળી રહે, તમે વચ્ચેથી ખસી જાઓ, અમારે ફરિયાદની જરૂર નથી. પહેલું કૌભાંડ એવું છે, મતલબ કથિત કૌભાંડ જે લોકો કૌભાંડ કરે, મારી નજરમાં તો કૌભાંડ જ નથી, લોકોની નજરમાં જે કૌભાંડ છે પહેલું એવું કૌભાંડ હશે કે જ્યાં આરોપી છૂટી જાય એવી પ્રાર્થનાઓ રોકાણકારો દ્વારા કરવામાં આવે છે. જ્યાં રોકાણકારો એ આરોપીની ફેવરમાં વરઘોડા કાઢી રહ્યા છે, ડીજે વગાડી રહ્યા છે. હવે આને કૌભાંડ કહેવું કે ના કહેવું ને એ તમે નક્કી કરજો. બેનર લગાડે છે, પછી જેને આરોપી બનાવે છે ને એ કહે છે કે તમને એમ લાગતું હોય મેં કોઈને દબાવ્યા છે તો હું આપી દઉં. હવે એના માટે ટાઈમ આપો કે જે પણ પ્રોસેસ તમારી રીતે તમે કરીને તમે મારી ઉપર ઊભા રહેજો. પણ આ લોકો કોઈ રીતે ઇન્વેસ્ટરને બિચારાને પૈસા બંધ ક્યારે થયા કે આ બધું સીઝ કરી નાખ્યું. એ ખુલી જાય ને તો એ કદાચ અંદર રહીને બી પહોંચાડી દે એમ છે. મને તો ત્યાં સુધીનું લાગે છે કે કાયદાની જે પણ જોગવાઈઓ અનુસાર જામીન મળશે એ પ્રમાણે લોકોના નાણાં ચોક્કસ ચૂકવાઈ જશે. આ તમારા વતી હું તમારા જે વ્યુઅર્સ છે અને રોકાણકારો જે છે એને હું ચોક્કસ એવા પેલું આપું છું કે આ ખાતરી છે મારા અસીલ બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી કે જે પણ નાણાં લોકોના રોકાયેલા છે બરાબર એ ચોક્કસ જેવા ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર આવશે ત્યારે તમામને ચૂકવવાના જ છે. એટલે એ બાબતે કોઈએ ચિંતા કરી અને પોતાનું સ્વાસ્થ્ય કે માનસિક સંતુલન બગાડવાની જરૂર નથી. બિલકુલ. અને આ જેવા બીઝેડ બહાર આવે એટલે સીલ કરેલું છે એ બધું બી તરત એ કરી નાખશે કે એના માટે અલગ પ્રોસેસ હશે કે ના? એ અલગ પ્રોસિજર છે, એ કાયદાકીય પ્રક્રિયા છે જેમાંથી નીકળતા રહીશું. પણ એ પછીનો તબક્કો છે. સૌથી પ્રથમ તબક્કો આપણે જે ચાલી રહ્યા છે એ તબક્કો છે. અને અડધી ચાર્જશીટ આવી ગઈ છે, અડધી અને હવે અડધી કે આવવાની છે. તો આ બધું અડધી ચાર્જશીટ ના કહી શકાય. પહેલા 27/11/2024 જે લોકોની ધરપકડ થઈ હતી બરાબર એ 7 લોકોની ચાર્જશીટ આવી ગઈ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીજા લોકોની જે ચાર્જશીટ બાકી છે આવવાની છે.
એ તપાસ એજન્સી એમની પ્રમાણે ચાર્જશીટ જમા કરાવશે. બાકી આમ બીઝેડ રિલેટેડ જેટલું હતું એ જેટલું આવવાનું હતું એ પહેલીમાં જેટલું હશે એ આવી ગયું એમ? ના, એવું ના કહી શકાય. ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે જે બી બાકી હશે થોડું ઘણું, કદાચ કોઈ પુરાવા ક્યાં છે તે છે એ મૂકશે, બટ કઈ વાંધો નથી. એ તો એમની પ્રક્રિયા છે, એમનું કામ કરી રહ્યા છે, આપણે આપણું કામ કરવાનું છે. ઓકે, તો હવે આગળ આપણે જોઈશું હવે શું કંઈ નવી અપડેટ આવે તમને એમ લાગે તો જરૂરથી અમને ફરીથી ઇન્ટરવ્યુ આપજો. ચાલો તો દોસ્તો અહીંયા વિરામ લઈએ. ચાલો, વિરલભાઈ પંચાલા હતા આપણી સાથે, અને ઘણી સારી મહેનત કરજો, આમાં કંઈ બાકી ના રહી જાય, અમે તો પ્રાર્થના કરીએ જ છીએ. પણ તમે તમારા પ્રત્યેથી કોઈ કચાશ ના રહી જાય ને, આ પોતાનો તમારો ભાઈનો કેસ છે ને એ રીતે કરજો વિરલભાઈ, તમને ખાસ આ વિનંતી છે. પ્રતીકભાઈ, જયારે અમે કાયદાનું જ્ઞાન લઈને સનદ મેળવીએ છીએ ને, ત્યારે એની અંદર અમુક એથિક્સ હોય છે. ભારતનો દરેક વ્યક્તિ મારો ભાઈ ને બેન છે, બરાબર, બંધારણીય ભાઈ બેન તો છે જ. એટલે એ લોકો માટે લડવું ને એ મારો પહેલા બંધારણીય અધિકાર છે, અને એ પ્રમાણે જ લડવામાં આવશે. અને આની અંદર હું ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી એના કરતા વધારે રોકાણકારો વતી લડી રહ્યો છું. એટલે હું રોકાણકારો એટલા માટે વારે ઘડીએ કહું છું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી નહીં, હું તમારા વતી લડી રહ્યો છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર આવશે તો તમારા નાણાં જલ્દીમાં જલ્દી સુરક્ષિત થશે. એટલે તમારા નાણાં જલ્દીમાં જલ્દી મળશે, એના માટે મહેનત ચાલુ જ છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાહ, ખૂબ ખૂબ આભાર વિરલભાઈ. ચાલો તો હવે બીજા કોઈ વખત ક્યારેક મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ.